કે સામાજિક નેતા જ્યારે બહુ મોટો થાય ત્યારે સરકારને આંખના કણાની જેમ ખૂંચતો હોય છે. પણ શક્તિ પ્રદર્શન જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ કેમ એવા કાર્યક્રમો વધી રહ્યા છે? ચૂંટણી ના હોય અને તમે ગમે તેવડું આંદોલન કરો, સરકારને કોઈ ફરક પડતો નથી. જે અસામાજિક તત્વો હેરાનગતિ કરી રહ્યા છે સમાજના એ પરિવારને, એને એક ઈશારો પણ છે. સમાજનું સંગઠન ના કારણે આવા તત્વો પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ડરે છે. એટલું તો શીખ્યા છીએ કે કયા ટાઈમે કોનું નાક દબાવવું જોઈએ અને કયું નાક દબાવવાથી કયું મોઢું ખુલશે. એટલે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ પાસે વાત મૂકવી એમાં કોઈ પણ પ્રકારનો ખચખચાટ ના હોવો જોઈએ. દિનેશભાઈ, સમયાંતરે એકબીજાની સામે નામ લીધા વગર કયા પ્રકારના પ્રહાર થતા હતા એ તમને પણ ખબર છે, અમને પણ ખબર છે. મેં આપને કીધું એમ કે કોઈ પણ મતભેદો હોય કે કોઈ પણ પ્રકારના વિવાદો હોય, ત્યાં જે નિવેદન અપાવ્યું એ ચોક્કસથી એ જ વાતનું નિવેદન હતું, એ સૌ કોઈ જાણે છે. ભલે તમે બોલો કે ના બોલો, કોઈ પણ વ્યક્તિ વિશેષ મોટો હોતો નથી. સમાજ હંમેશા મોટો હોય છે. ઘણીવાર સમાજમાં અલગ અલગ વાતો વહેતી થતી હોય છે, એમાં સમાજને નુકસાન જતું હોય છે. સમાજનો આગેવાન મોટો થાય એ કોઈ પણ નેતાને કે કોઈ પણ સરકારને બહુ ગમતો વિષય હોતો નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં વાત કરવી છે કેમ વારંવાર પાટીદાર સમાજે એ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર પડે છે. આપણે જોયું થોડા સમય પહેલા ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર સમાજનું એક મહાસંમેલન મળ્યું. એ મંચ ઉપર પાટીદાર સમાજના 4 જેટલા નવનિયુક્ત મંત્રીઓ હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજ આગેવાનો હતા. અને એ જ મંચ ઉપર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું સમાધાન પણ થયું. એ જ મંચ ઉપર તમામની નજરની સામે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ બેઠા હતા અને ત્યાંથી પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શનની શરૂઆત કરી. આ શક્તિ પ્રદર્શન હવે એક ખોડલધામથી શરૂ થયું. ત્યારબાદ હવે આગામી સમય એટલે કે આગામી 28 ડિસેમ્બરે એ અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે મળવાનું છે અને ત્યારબાદ સુરતની અંદર પણ એક શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું છે. બિલકુલ જે રીતના એ પાટીદાર સમાજ એ સરકાર સામે હંમેશા અલગ અલગ માંગોને લઈ લડત આપતો હોય છે. 2015થી શરૂ કરેલી એ માંગો હજી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં છે. અમુક માંગોની અંદર સમાધાન થયું તો સામે સમયાંતરે નવી માંગો એ ઊભી થઈ. સમાજ હોય એટલે સમાજની અંદર અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય. એ પ્રશ્નોની રજૂઆત એ સરકાર પાસે આગેવાનો કરતા હોય છે. પણ જ્યારે ખોડલધામની અંદર આજથી થોડા દિવસ પહેલા એ નવનિયુક્ત મંત્રીઓનું જે આયોજન કરવામાં આવ્યું હતું એનું સ્વાગત સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. પણ એ મંચ એ સમારંભ કરતાં સમાધાનનો બની ગયો હતો, કેમ કે પાટીદાર સમાજના 2 એવા દિગ્ગજ, એક રાજકીય રીતના શક્તિશાળી તો બીજા સમાજના આગેવાન તરીકે શક્તિશાળી નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું સમાધાન થયું. ત્યારબાદ હવે નિકોલની અંદર પણ આવું જ એક શક્તિ પ્રદર્શન એ પાટીદાર સમાજ કરવા જઈ રહ્યો છે. પણ હવે સવાલ એક એવો થઈ રહ્યો છે કે આ મંચ ઉપર કોનું સમાધાન થવાનું છે? સમાજના મુદ્દાઓનું કે પછી રાજકીય નેતાઓ? અને તેની આજે કરવી છે ચર્ચા. તો આ ચર્ચામાં આપણી સાથે પાટીદાર સમાજના આગેવાનો આ ચર્ચામાં જોડાયા છે અને સાથે જ દિનેશ બાંભણિયા કે જે પાટીદાર સમાજની અલગ અલગ માંગોને લઈ અનેકો વખત એ સરકાર પાસે રજૂઆતો કરતા હોય છે. સાથે જ એ ગીતાબેન પટેલ કે જેઓએ લગ્ન પ્રથા જેવા મુદ્દાઓને લઈ સરકાર પાસે માંગ મૂકી અને વ્યસન મુક્તિની વાત હોય કે પછી વ્યાજખોરોની વાત હોય કે પછી આતંક ફેલાવના લુખ્ખા તત્વોની વાત હોય, આવી માંગો લઈને નીકળેલા એ મનોજ પનારા હોય. આ ત્રણેય મહાનુભાવો પહેલા તો ન્યૂઝરૂમમાં જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા દિનેશભાઈ આપની પાસે આવવા માંગુ છું. ખોડલધામની અંદર એક રાજકીય અને એક સામાજિક સમાધાન થયું. સૌ કોઈએ દ્રશ્યો જોયા, કોઈને કાનો કાન ખબર પણ ન લાગી
કે આ એ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર સન્માન સમારોહના કાર્યક્રમની અંદર કે જ્યાં 4 પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન થવાનું હતું, એ લેવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમની અંદર એક મોટું સમાધાન થયું. શું હવે અમદાવાદની અંદર પણ એવું જ કોઈ સમાધાન થવાનું છે કે પછી અમદાવાદથી એવો રાજકીય ઇશારો, સામાજિક ઇશારો છે કે આવનારા સમયમાં અમારી જેટલી પણ માંગો છે એ માંગો સરકાર એ સમજી જાય, કેમ કે મંચ ઉપર પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ બેસવાના છે? જો આ કોઈ માંગણી માટેનો કાર્યક્રમ નથી હોતો, સરકાર પાસે માંગણીનું પ્લેટફોર્મ અલગ હોય છે અને સરકારની સામે થતા પ્રશ્નોનો પણ પ્લેટફોર્મ અલગ હોય છે. અત્યારે જે અમદાવાદમાં જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ સમસ્ત લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા, ખોડલધામના એક ટીમ દ્વારા બધા લોકો સાથે મળીને સમગ્ર પાટીદાર સમાજની વાત હોય ત્યારે ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ માટે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જાણો છો કે આ બધી રૂટિન પ્રક્રિયાઓ છે, વારંવાર દરેક પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. કારણ કે જ્યારે કોઈ યુવાનો સરકારી નોકરીમાં લાગે છે, યા તો કોઈ સરકારી પદ ઉપર પ્રતિષ્ઠિત થાય છે, અથવા તમે જોયું હશે કે જે લોકોએ સમાજના ખેડૂતો વર્ગ હોય કે શોષિત વર્ગ હોય એમને પણ જ્યારે મદદ કરી હોય છે ત્યારે સમાજના લોકો એનું સન્માન કરતા હોય છે. હમણાં આપણે જોયું કે વિસાવદર ખાતે શ્રી દિનેશભાઈ કુંભાણી હોય, બાબુભાઈ જીરાવાળા હોય કે જેણે ગામનું એક દેવું ભરી દીધું, તો એમના સન્માન કાર્યક્રમો પણ સમાજના લોકો કરતા હોય છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી પદાધિકારી બને છે, પદ પર પ્રતિષ્ઠા મેળવે છે, અથવા સમાજનું કંઈ સારું કામ કરે છે, અથવા સમાજના કોઈ પ્રસંગોમાં સારી એવી એનું શક્તિ પ્રદર્શન કરે છે, ત્યારે સમાજ એનું હંમેશા બહુમાન કરતી હોય છે. આમાં અમદાવાદ ખાતેનો જે કાર્યક્રમ છે એમાં કોઈ સમાધાન, કોઈ વિવાદ કે કોઈ પ્રશ્નનો વાત જ નથી, અને કોઈ વ્યક્તિ કે કોઈ એક સિંગલ સમુદાય દ્વારા કે સંગઠન દ્વારા આ સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલ નથી. આ સમગ્ર સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજની સંસ્થાઓ જે ચાલી રહી છે એ તમામ લોકો સાથે મળીને કાર્યક્રમ કરી રહ્યા છે. બિલકુલ, સાથે ગીતાબેન જોડાયેલા છે. ગીતાબેન, જે રીતના એ સમાજની સમયાંતરે માંગો બદલાતી રહે છે અને આગેવાનો એ માંગોની સરકાર સમક્ષ રજૂઆત પણ કરતા હોય છે, પણ તે પહેલાં આવા જે શક્તિ પ્રદર્શનો કરવામાં આવે છે, એ કાર્યક્રમનું નામ તો એ સન્માન સમારોહ રાખવામાં આવે છે, પણ ત્યાંથી આટકતરી રીતના અનેક આગેવાનો એ સરકારને સંભળાવી દેતા હોય છે અને કંઈ પણ દેતા હોય છે કે ભાઈ સમાજ જો સામે બેઠો છે એની આ માંગ છે. કારણ કે સમાજ આખો ક્યારેય સચિવાલયમાં ભેગો લઈને નથી જઈ શકવાના. સરકાર જ્યારે સમાજના કાર્યક્રમમાં આવી હોય ત્યારે તમે જે મુદ્દાઓની માંગ મૂકો છો એની કેટલી અસર પડે છે? જો કૃણાલભાઈ, તમે આને શક્તિ પ્રદર્શન પણ કહી શકો કે એવું હોય તો કહેવા માટે બધા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકાય. પાટીદાર સમાજ એક એવો જાગૃત સમાજ છે, હર હંમેશા ચિંતન શિબિરો પણ કરતા હોય છે, અને સમાજના હિતમાં જ્યારે પણ કોઈ પણ પ્રશ્નો હોય તો સમાજના મંચ ઉપરથી દરેક જગ્યાએ આવા કાર્યક્રમો પાટીદાર સમાજ કરતો હોય છે. પણ તમે એને શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવું હોય તો તમે જોઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી. દરેક સમાજોએ પોતાની ક્ષમતા બતાવવી જોઈએ, કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જ્યારે પાટીદાર સમાજના આગેવાનો હોય કે આંદોલનકારીઓ હોય, બધા જ કોઈ પણ માંગ લઈને સરકાર સાથે જતા હોય તો ચોક્કસ હું માનું છું કે સમાજના પ્રશ્નોને લઈ અને સરકાર સામે ક્યારે મંચ પર કહેવું પડે તો કહેવું પડતું હોય છે, અને શક્તિ પ્રદર્શનો ચોક્કસ જરૂરિયાત હોય તો એ પણ કરવા જોઈએ. પણ જેવા કાર્યક્રમો અમદાવાદ, સુરત તમે કહો છો એ પ્રમાણે કાર્યક્રમો થવાના છે, હું માનું છું કે પાટીદાર સમાજ ખૂબ જાગૃત છે, સમાજની સતત ચિંતા કરતો, હર હંમેશા 10 વર્ષ આગળનું વિચારી અને આવનારા ભવિષ્ય જે બાળકો છે અમારા, એમની ચિંતા કરીને આવા કાર્યક્રમો કરતા હોય છે, આવા મેળાવડા કરતા હોય છે. અને એ મંચ પરથી જ્યારે સમાજના હિતની વાતો થતી હોય છે ત્યારે ચોક્કસ હું માનું છું કે કદાચ સરકારને પણ ઠપકો આપવાનો હોય તો આ મંચ પરથી અપાતો હોય છે, અને ચોક્કસ એને શક્તિ પ્રદર્શન કરવું જોઈએ, દરેક સમાજોએ કરવું જોઈએ. એમાં મને કોઈ વાંધો લાગતો જ નથી, અને મને એવું લાગે છે કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે, હું માનું છું કે ચોક્કસ એક સમાજનું શક્તિ પ્રદર્શન પણ કહી શકાય. પાટીદાર સમાજના યુવા સંગઠનની સાથે મળીને જે મોરબીની અંદર યુવા સંઘ ચાલી રહ્યું છે એની સાથે મળીને અત્યાર સુધીમાં લગભગ દર 1.5 મહિને 2 મહિને સમયાંતરે પાટીદાર યુવાનોની બેઠક આપ બોલાવો છો. એ બેઠકની અંદર છેલ્લે અલ્પેશ કથિરિયા આવ્યા હતા. અલ્પેશ કથિરિયાએ ત્યાંથી કેટલીક વાતો પણ કરી હતી
જે પાટીદાર સમાજના યુવાનો છે એ પોતાની રોજગારી માટે શહેરમાં વસવાટ કરી રહ્યા છે, અમદાવાદ હોય, સુરત હોય જેવા મેગા સિટીની અંદર વસવાટ કરી રહ્યા છે ને ગામડાઓની અંદર માતા પિતા એકલા રહી રહ્યા છે. ભૂતકાળની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે એમના માતા પિતા ઉપર હુમલાની ઘટના હોય, એમને હેરાન કરવાની વાત હોય. શું આ પ્રકારે સમાજની તાકાત બતાવી જે અસામાજિક તત્વો હેરાનગતિ કરી રહ્યા છે સમાજના એ પરિવારને, એને એક ઈશારો પણ છે કે તમે એ ચેતી જજો, અમારી પાસે પણ અમારી તાકાત છે? ચોક્કસપણે સમાજનું સંગઠન જે હોય છે એની શક્તિ પ્રદર્શન સમયાંતરે કરવું જોઈએ. હું તમને મોરબીની જ વાત કરું કે અમે દર 2 મહિને 3 મહિને જ્યારે 20,000 પાટીદાર યુવાનો એકત્રિત થાય છે ત્યારે કેટલાય લુખ્ખાઓ, ગુંડાઓ, સમાજમાં રહેલા અને સમાજની બહાર રહેલા આવા તમામ તત્વો ભોમા અથવા તો ઉંદરની જેમ પોતાના દરમાં ઘૂસી જાય છે. કારણ કે એને ખબર હોય છે કે આ 20,000 યુવાનો એકત્રિત થયા છે અને સમાજનું સંગઠન ના કારણે આવા તત્વો પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ડરે છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ પણ ડરે છે, નિંભર તંત્ર અને આળસુ અધિકારીઓ અને જે લોકોને કામ જ નથી કરવું, પોતાની ફરજ નથી બજાવવી એવા સરકારી કર્મચારીઓ પણ આવા સંગઠનના કાર્યક્રમોથી ડરતા હોય છે. કારણ કે એને ખબર છે કે હવે કોઈ અમને સવાલ કરવા વાળું છે, કોઈ અમને પ્રશ્ન પૂછવા વાળું છે અને કોઈ એવી ટીમ છે કે જે 20,000 લોકોને લઈને રોડ ઉપર નીકળશે તો સરકારમાંથી પણ અધિકારીઓને ઠપકો આવશે અને આવા ગુંડા તત્વો હોય એને પણ ખબર પડે કે તંત્ર અમારી પર કાયદેસરની કાર્યવાહી પણ કરશે. એટલે આવા સંગઠનોએ નિયમિતપણે કોઈને કોઈ બાના નીચે, કોઈને કોઈ બેનર નીચે કાર્યક્રમો કરવા જોઈએ. આ વખતે નવનિયુક્ત મિનિસ્ટરો છે એમના સન્માનનો કાર્યક્રમ છે. અમારા અલ્પેશભાઈ હોય, ગીતાબેન હોય, દિનેશભાઈ હોય, વરુણભાઈ હોય કે અમારી ટીમ આખી જે છે આંદોલનકારી એ કોઈને કોઈ વિષયને લઈને કાર્યક્રમો કરતા રહે છે. અને કાર્યક્રમો છે એ સમાજ માટે જરૂરી છે, સમાજના ઘડતર માટે જરૂરી છે. આવા કાર્યક્રમોથી નવા યુવાનો જાહેર જીવનમાં આવતા હોય છે, નવા યુવાનો રાજનીતિમાં આવતા હોય છે અને કાર્યક્રમથી આખી ટીમને પ્રેરણા મળતી હોય છે, આખી ટીમ એક્ટિવ થતી હોય છે અને ટીમની સંગઠન શક્તિ પણ વધતી હોય છે. અને એના અનેક ગયણા ગાયઠા નહીં પણ અનેક ફાયદા હોય છે અને જે છુપા પણ ફાયદા હોય છે એ કદાચ જાહેર મંચ ઉપરથી કહી ન શકાતા હોય અથવા તો ખબર ના હોય, પરંતુ 100%ની વાત છે કે સમાજ જ્યારે એકત્રિત થાય, સમાજ હાથીનો પગ છે અને જ્યારે સમાજ એકત્રિત થાય ત્યારે ઘણા બધા બેનિફિટ સમાજના વંચિતો, ખેડૂતો, ગરીબો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને મળતા હોય છે. અને હું એવું માનું છું કે દરેક તાલુકામાં દર 3 મહિને પાટીદાર સમાજે એકત્રિત થઈ અને કોઈને કોઈ વિષય ઉપર ભેગું થવું જોઈએ અને સાથે એક થાળીમાં જમવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. મનોજભાઈ બંને કહ્યું કે શક્તિ પ્રદર્શનો કરવા જોઈએ, પણ શક્તિ પ્રદર્શન જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ કેમ એવા કાર્યક્રમો વધી રહ્યા છે? આ કોઈ એક સંયોગ છે કે પછી રાજકીય સ્ક્રિપ્ટ અને ટાઈમિંગ છે કે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે તમે જો માંગ મૂકો તો એ ખૂબ ઝડપથી અને સારી રીતે સરકાર સાંભળતી હોય છે? કેમ કે તમે તો 2015થી લઈને 25 સુધી 10 વર્ષમાં આવા અનેક અનુભવો કરી ચૂક્યા છો, એટલે કદાચ તમને પણ અનુભવ થઈ ચૂક્યો હશે કે કઈ માંગને કયા સમયે મૂકવાથી તેમનું યોગ્ય પરિણામ મળી શકે. હું આપના માધ્યમથી દરેક સમાજને, દરેક લોકોને ને દરેક એક્ટિવિસ્ટોને અને આંદોલનકારીઓને સ્પષ્ટપણે કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે હા, ચોક્કસ ટાઈમે અને ચોક્કસ સમયે તમે જો માંગણી મૂકશો સરકાર પાસે તો જ તમારી માંગણી પૂર્ણ થશે અને તો જ તમારું કામ થશે. ચૂંટણી ના હોય અને તમે ગમે તેવડું આંદોલન કરો, સરકારને કોઈ ફરક પડતો નથી. પરંતુ ચૂંટણી પહેલા તમારો નાનો પણ કાર્યક્રમ કે નાનો પણ મુવમેન્ટ એ નેતાઓ, અધિકારીઓ અને સરકારના ધ્યાનમાં આવતી હોય છે અને ત્વરિત એ કામ થતું હોય છે. એટલે આજના યુવાનો હવે હોશિયાર થઈ ગયા છે અને અમે તો જાહેર જીવનમાં ઘણા વર્ષો પછી એટલું તો શીખ્યા છીએ કે કયા ટાઈમે કોનું નાક દબાવવું જોઈએ અને કયું નાક દબાવવાથી કયું મોઢું ખુલશે. એટલે હું બાકીના પણ સમાજોને અને લોકોને કહું છું કે તમારે તમારી સરકાર પાસે માંગ હોય કોઈ તો એને ચૂંટણી ટાણે જ યોગ્ય સમયે જ બરાબર પ્રેસ કરવી જોઈએ અને દબાવી જોઈએ અને તાકાતથી એ માંગણી મનાવવી જોઈએ. બાકી આજની આ રાજનીતિ, આજની આ નેતાગીરી, આજની આ સરકાર કોઈને સાંભળે એમ નથી. જો ચૂંટણી પતી ગઈ, મત લઈ લીધા
પછી આ લોકો કોઈને પૂછવા પણ નથી આવવાના 5 વર્ષ સુધી તમે શું કરો છો ને ક્યાં છો. એટલે સ્પષ્ટ મારી વાત છે મહિલાઓને, યુવાનોને ને ખેડૂતોને ને મજૂરોને કે તમારી કોઈ પણ તમારા વિસ્તારની માંગ હોય એ માંગ પૂરી કરવા માટે તમારે ચૂંટણી ટાણે હથિયાર અજમાવી લેવું જોઈએ અને એ હથિયાર જો તમે અજમાવશો તો ચોક્કસપણે તમને ન્યાય મળશે, તમારી માંગ પૂરી થશે. દિનેશભાઈ, અમદાવાદના લેવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ત્યાં બેઠા હશે. એમની હાજરીમાં ઈડબ્લ્યુએસ ને મુદ્દાને લઈને પાટીદાર સમાજના લોકો જે એકત્રિત થયો છે આખો સમાજ, એમને પૂછવામાં આવશે, એમને જાણ કરવામાં આવશે, ટકોર કરાશે કે 10% ઈડબ્લ્યુએસ અમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અમે આપવાની માંગ કરી રહ્યા છીએ, એની રજૂઆત સરકાર સુધી પહોંચાડી ચૂક્યા છીએ, તમે સરકારની અંદર વાત કરજો એમ. જો જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ હોય કે મંત્રીઓ હોય કે મુખ્યમંત્રી હોય, તમામ લોકો સુધી વાત પહોંચાડવાના પ્લેટફોર્મો 1000 પ્રકારના હોય છે. અમે અમારી વાત પહોંચાડી છે અને પહોંચાડવાના છીએ. આ કાર્યક્રમની અંદર પણ વાતો કરીશું, કારણ કે જગદીશ વિશ્વકર્મા આવે છે કોઈ પણ સમાજમાંથી એ મહત્વ નથી. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકારના પ્રદેશ પ્રમુખ છે. એટલે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ પાસે વાત મૂકવી એમાં કોઈ પણ પ્રકારનો ખચખચાટ ના હોવો જોઈએ. સમાજની વાત છે, સાર્વજનિક હેતુની વાત છે અને જે વાત દરેક પ્લેટફોર્મ ઉપર મુકાવાની છે. આગામી સમયમાં જ્યારે સરકાર સમાજ સાથે અન્યાય કરે તો વાત મૂકવી જોઈએ. એનું પ્લેટફોર્મ કોઈ પણ પ્રકારનો હોય અને સમાજની વાત છે એટલે સમાજની વાત મૂકવામાં અમને ક્યારેય પણ ખચખચાટ થતો નથી, ચાહે પ્રદેશ પ્રમુખ હોય કે ચાહે મુખ્યમંત્રી હોય કે ચાહે કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી હોય. એટલે વાત તો દરેક મૂકવામાં આવશે. દરેક સમાજની વાત દરેક જગ્યાએ મૂકવામાં આવતી જ હોય છે. અને મનોજભાઈ કીધું એમ ખાસ કે જો ઈડબ્લ્યુએસની વ્યવસ્થામાં સરકાર કાંઈ પણ આયોજન નહીં કરે અને બિન અનામત વર્ગને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર નહીં કરે તો એનું પરિણામ 100% આવતી ચૂંટણીઓ તમામ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ધારાસભા આવે કે પછી લોકસભા આવે, ચૂંટણીઓ તો દર 1-1.5 વર્ષે ચૂંટણીઓ આવતી જ હોય છે. એટલે ચૂંટણીમાં એનું પરિણામ 100% દેખાશે. દિનેશભાઈ, જે રીતના તમે કહ્યું કે સમાજની જે માંગો છે અમે સમયાંતરે સરકાર પાસે મૂકતા રહી છે અને સાથે જ ઈડબ્લ્યુએસ હોય, ભાગેડુ લગ્ન પ્રથા હોય, આવા અનેક મુદ્દાઓને લઈ એ અત્યારે પાટીદાર સમાજ ચર્ચાઓમાં છે અને સરકાર સાથે તેમની વાટાઘાટો પણ અત્યારે ચાલી રહી છે. પણ આની પહેલાં જ્યારે ખોડલધામ કાગવડ ખાતે જે સમાધાન થયું એ સ્ક્રિપ્ટેડ હતું કે પછી અચાનક એ સહયોગ થયો? કારણ કે તમે સ્ટેજ ઉપર પણ હાજર હતા, એ કાર્યક્રમમાં પણ તમે ઉપસ્થિત હતા. અને બીજું કે આ કાર્યક્રમમાં અગાઉથી કોઈ રણનીતિ નક્કી છે કે પછી ત્યાં પણ એવો કોઈ સહયોગ થાય એવી શક્યતા? જો કાગવડ ખાતે જે બનાવ બન્યો છે, જે તમે વાત કરી રહ્યા છો, એ એક સોશિયલ મીડિયા અને લોકોના દ્વારા એક ઊભી કરાયેલી વાત હતી કે જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. ઘણી બધી વાર જયેશભાઈ તરફથી પણ નિવેદન થયા હોય, નરેશભાઈ તરફથી પણ. દિનેશભાઈ, મેં આપને એ જ કીધું કે સોશિયલ મીડિયા અને લોકો દ્વારા જે કઈ એક વાત ઊભી થઈ હતી એ વાતમાંથી સાબિત થયું કે અહીંયા કોઈ સમાધાનનો વિષય નહોતો, કારણ કે બધા સાથે જ હતા. જો સમાધાનનો વિષય સ્ટેજ ઉપર હોય. દિનેશભાઈ, સમયાંતરે એકબીજાની સામે નામ લીધા વગર કયા પ્રકારના પ્રહાર થતા હતા એ તમને પણ ખબર છે, અમને પણ ખબર છે. સમૂહ લગ્નના મંચ ઉપરથી જયેશ રાદડિયાનું શું નિવેદન હતું, ખોડલધામના મંચ ઉપરથી નરેશ પટેલનું શું નિવેદન હતું, આપણે બધાએ જોયા જ છે. મારી વાત પૂરી થવા દો. જી, મેં આપને કીધું એમ કે કોઈ પણ મતભેદો હોય કે કોઈ પણ પ્રકારના વિવાદો હોય, એનું સમાધાનના રસ્તાની જરૂર નથી પડતી, કારણ કે સમાધાન એટલે સમાજની વચ્ચે થયેલું એક નક્કી થયેલું પ્લેટફોર્મ હોય છે. જયેશભાઈ ખોડલધામના દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જ છે, નરેશભાઈ પણ જયેશભાઈને ત્યાં ઉપસ્થિત હોય છે. પરંતુ જે મેં કીધું એમ કે જે એક વંટોળ ચાલી રહ્યો હતો, એક ચર્ચા ચાલી રહી હતી, એમાં એનો ખાસ કરીને એનો ઉલ્લેખ થયો કે ભાઈ કોઈ વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ છે નહીં, બધા સાથે મળીને કામ કરે છે. જે મંચ ઉપરથી શબ્દો બોલાયા ત્યારથી ને, કારણ કે દિનેશભાઈ તમે પણ ઘણા ચતુર અને લાંબા સમયથી આવી જે એક્ટિવિટીઓ છો તેની સાથે જોડાયેલા છો, એટલે તમામ વસ્તુઓ બોલીને નિવેદન આપવા એવું નથી હોતું. ક્યારેક ચહેરાઓ પણ બોલતા હોય છે, ક્યારેક કોઈ બીજા શબ્દો પણ ઘણું બધું કહી જતા હોય છે. એટલે ત્યાં જે નિવેદન અપાવ્યું એ ચોક્કસથી એ જ વાતનું નિવેદન હતું, એ સૌ કોઈ જાણે છે. ભલે તમે બોલો કે ના બોલો, પણ આ સમાધાન પછી હવે સમાજને શું ફાયદો થશે એ તો કહો. કેમ કે એક બાજુ રાજકીય તાકાત હતી ને એક બાજુ સામાજિક તાકાત હતી. મારી વાત પહેલેથી એક જ છે ને હું આજે પણ કહું છું, કોઈ પણ વ્યક્તિ વિશેષ મોટો હોતો નથી, સમાજ હંમેશા મોટો હોય છે. સમાજના પ્લેટફોર્મ ઉપર દરેક વ્યક્તિ સરખો હોય છે અને દરેક વ્યક્તિ મહત્વનો હોય છે.
જયેશભાઈ હોય, નરેશભાઈ હોય કે કોઈ પણ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, એ સમાજ માટે એટલા જ મહત્વના હોય છે જેટલા સામાન્ય કે મોટો વ્યક્તિ મહત્વના હોય છે. તમે કીધું કે નિવેદનથી ફાયદો શું, ગેરફાયદો શું, 100% જે સમાજમાં જે ચર્ચાઓ ચાલતી હતી, મતભેદો ચાલતા હતા, અથવા લોકોના માઇન્ડમાં એક વસ્તુ ચાલી રહી હતી કે ભાઈ બંને વચ્ચે વિવાદ છે, એ પૂરો થશે, એનાથી ઘણો બધો ફાયદો થશે. સમાજના લોકો હંમેશા પોતપોતાના ક્ષેત્રમાં કામ, ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો સમાજની વાત અને સમાજના વિકાસની વાતમાં હંમેશા અગ્રેસર હોય છે. એટલે ક્યાંય પણ આવી વાતને જગ્યા હોતી નથી. પરંતુ મેં કીધું એમ આવડો મોટો સમાજ છે, લોકો વાતો, કોઈ નિવેદનો, કોઈ વર્તન અને ક્યારેક કોઈ સંજોગો એવા બનતા હોય છે કે જેનાથી આવી સ્થિતિ ઊભી થતી હોય છે. બિલકુલ. ગીતાબેન, જે રીતના એ કહ્યું કે સમાજના અલગ અલગ આગેવાનો હોય કે પછી રાજકીય નેતા હોય, એ તમામ ભેગા મળીને એકજૂટ થઈને ચાલે તો એ સમાજનો વિકાસ જરૂર થઈ શકે. પણ જે રીતના એ સમાધાન થયું એ ચોક્કસથી થવું જ જોઈએ, અને સમાજના બે વ્યક્તિઓ અલગ અલગ ચાલે એના કરતાં એક સાથે ચાલે તો સમાજની શક્તિ વધતી હોય છે. હવે અમદાવાદની અંદર પણ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, આ કાર્યક્રમમાં અનેક વખત એ સમાજની અલગ અલગ જે પાખો છે એ ક્યાંક ને ક્યાંક કોઈથી નારાજ હોઈ શકે. કોઈ પણ સમાજની અંદર એ તમામ સમાજના આગેવાનો કે તમામ પાખો એક સાથે ના હોય, પણ અહીંયાથી પણ એવો જ પ્રયત્ન કરવામાં આવશે કે સમાજની અલગ અલગ પાખો અને સમાજના અલગ અલગ ચૂંટાયેલા એ વ્યક્તિઓ એક મંચ ઉપર આવે. બિલકુલ કુણાલભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે સમાજની અંદર વાદ વિવાદો સમાજની વચ્ચે ચાલતા હોય છે. એટલે બધા જ એકબીજા ચર્ચા કરે ને એના કરતા એક પ્લેટફોર્મ પર એક માધ્યમ સાથે બધા સાથે મળીને આવવું એટલે જરૂરી હોય છે કે આખરે બધાનો હેતુ એક જ હોય છે કે સમાજની સતત ચિંતા. અને વાત રહી રાજકીયની, રાજકીય હેતુ હોય તો એમાં વાંધો શું છે? પાટીદાર સમાજના વધુમાં વધુ એમએલએ બને, રાજ્યસભામાં જાય, સાંસદો બને, અધિકારીઓ બને, એમાં વાંધો શું હોઈ શકે? ઘણીવાર સમાજમાં અલગ અલગ વાતો વહેતી થતી હોય છે, એમાં સમાજને નુકસાન થતું હોય છે. તો આમાં એની અંદર આખરે એવું હોવું જોઈએ કે મંચ પર તો કમસે કમ એકતા બતાવવી ખૂબ જરૂરી હોય છે. કારણ કે સમાજની અંદર એવા ભવંડરો ઉભા થતા હોય છે અને જેના કારણે સમાજને જ પણ નુકસાન થતું હોય છે. વાત રહી અલગ અલગ પાંખોની, ઘણીવાર એવું થાય કે સિનિયર આગેવાનો હોય તો એમની વિચાર શક્તિ કદાચ યુવાનોની વિચાર શક્તિ થોડી અલગ હોય, એ લોકો જલ્દી સ્પીડી વિચારતા હોય, એ લોકોને જલ્દી બદલાવ જોઈતો હોય. પણ અનુભવી લોકો એવું કહેતા હોય કે ભાઈ શાંતિથી ચાલીએ, કેવી રીતે શું કરવું, સમાજને આમાં કઈ રીતે બેનિફિટ મળી શકે છે. એટલે ઘણી વાર એવું થતું હોય, તમે કહો છો એમ કે અલગ અલગ પાંખોના અલગ અલગ વિચારો હોય છે. સમાજની અંદર મહિલાઓના પણ અસંખ્ય પ્રશ્નો છે, જેમ આપણે હમણાં ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ લડીએ છીએ, તો સમાજનો એક પણ એ મોટો પ્રશ્ન છે કે સમાજની અંદર દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, એ પ્રશ્ન પર પણ અમે લડ્યા છીએ. એવો ને એવો બીજો પ્રશ્ન સમાજની અંદર બીજો છે કે EWS 10% અમને અનામત આપવામાં આવે રાજકીય રીતે, તો એ મુદ્દા સાથેની પણ લડાઈ છે. તો જ્યાં સુધી બધા જ લોકો એક થઈને એક મંચ પર ન આવે ત્યાં સુધી આ લડાઈ આપણે ન લડી શકીએ. કારણ કે આ લડાઈ બહુ લાંબી હોય છે અને અવારનવાર અમે બધા આંદોલનકારીઓ તો લડીએ છીએ અને સરકારમાં જવાનું હોય તો જઈએ છીએ અને અવનવા કાર્યક્રમો પણ કરીએ છીએ. પણ સમાજે એક મંચ પર આવીને સમાજની એકતા બતાવી અને સત્ય પ્રદર્શન કરવા ખૂબ જરૂરી હોય છે. બિલકુલ મનોજભાઈ, જે રીતના તમે કહ્યું કે શક્તિ પ્રદર્શન એ સમયાંતરે થવા જોઈએ, કારણ કે સરકાર એ ચૂંટણી નજીક હોય તો એ તમારી વાત એ સરળતાથી સાંભળતી હોય છે, પણ જે રીતના સમાજમાં જ અંદરો અંદર ભાગલા હોય, સમાજની અંદર જ એકજૂટતા ના હોય, સમાજના જ આગેવાનો અને રાજકારણીઓ અલગ અલગ રીતના પોતાની રીતના ચાલતા હોય, ભલે જે સમાધાન થયું એનાથી સમાજ ખુશ જ હોય અને એવું થવું જ જોઈએ. પણ જે અમદાવાદની અંદર જે થવા જઈ રહ્યું છે એમાં શું એવું નવું કરવું જોઈએ તમારા મતે કે તેનાથી સમાજના આગેવાનો કે રાજનેતાઓને નહીં પણ સમાજનો ગરીબ અને સામાન્ય વ્યક્તિને ફાયદો થાય? પહેલા તો તમારી પહેલા પ્રશ્નનો જવાબ આપું કે એક સ્પષ્ટપણે હું માનું છું કે સમાજનો આગેવાન મોટો થાય એ કોઈ પણ નેતાને કે કોઈ પણ સરકારને બહુ ગમતો વિષય હોતો નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે ઘણા સજ્જન નેતાઓ હોય, સજ્જન સરકાર હોય તો એને સહન કરે અને એને ચલાવતા હોય, પણ થોડું એગ્રેસિવ નેતા હોય, થોડી એગ્રેસિવ સરકાર હોય તો એ પછી એ નેતાને સામાજિક રીતે કેમ બદનામ કરવા, ખતમ કરવા એના માટેના પ્રયત્નો કરતા હોય છે. એમની સંસ્થાને બદનામ કરે, એમની સંસ્થાને નુકસાન કરવાના પણ
પ્રયત્નો થતા હોય છે સરકાર તરફથી. કારણ કે સામાજિક નેતા જ્યારે બહુ મોટો થાય ત્યારે સરકારને આંખના કણાની જેમ ખૂંચતો હોય છે. એટલે એનું રીઝન એવું છે કે સમાજ માટે માંગે, સમાજના લોકો માટે માંગે, સમાજના હિતની વાત કરે, સમાજની પ્રગતિની વાત કરે, એ બહુ સરકારને કે સરકારના નેતાઓને ગમે નહીં. એટલે સંસ્થાને અને સમાજને અને સમાજના બહુ મોટા આગેવાનને ડિસ્ટર્બ કરવાનો ક્યાંક ને ક્યાંક એના જ નેતાઓ દ્વારા પ્રયત્ન થતો હોય છે. પણ ઘણા એવા પણ તાકાતવાળા સમાજના આગેવાનો હોય કે આવા કોઈ નેતાઓથી કે આવા કોઈ સરકારના અધિકારીઓથી કે સરકારના મંત્રીઓથી કઈ નુકસાન કરવાનો પ્રયત્ન થાય તો એ નુકસાન કરી ન શકે. આ એક વાસ્તવિકતા છે. પરંતુ અલ્ટિમેટલી મારું કહેવાનું એટલું છે કે સરકારને કોઈ પણ સમાજનો, પાટીદાર સમાજ નહીં, કોઈ પણ ગુજરાતના સમાજનો લીડર કે ભારતના કોઈ પણ સમાજનો લીડર કે કોઈ પણ સંગઠનનો લીડર મોટો થાય એ એને ગમતો વિષય નથી. એટલે એને નુકસાન કરવાનું સરકારથી જ પાછળના દરવાજે પ્રયત્ન કરતી હોય. આ વાસ્તવિકતા છે. બીજી વાત તમે કીધું કે સમાજની એકતાથી અમદાવાદમાં શું ફાયદો થશે, શું નવીન કરવું જોઈએ. મારું તો એવું માનવું છે કે સમાજ જે કાંઈ વિચારીને કરતો હોય છે, એના ટીમ હોય છે, એના આગેવાનો હોય છે. અને ફરીને કહું છું કે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં સામાજિક બેઠકો થવી જોઈએ, સમાજનું ચિંતન મનન થવું જોઈએ, સમાજનું આવતા 20, 25, 30 વર્ષનો રોડ મેપ એ માત્ર રાજકીય નહીં પણ આર્થિક, બૌદ્ધિક અને સામાજિક આ રોડ મેપ બનવો જોઈએ. અને એમાં એના તજજ્ઞો બોલાવી અને એના વિષયોની ચર્ચા થવી જોઈએ. અને સમાજની જે સાંપ્રત પરિસ્થિતિ છે અને આજના જે પડકારો છે એના ખુલ્લા મને ચર્ચા કરી અને માત્ર પાટીદાર સમાજ નહીં, તમામ સમાજના હિતમાં નિર્ણય લેવાય અને ગુજરાતના હિતમાં નિર્ણય લેવાય એવા પ્રયત્નો સમાજના મંચ ઉપરથી થવા જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ દિનેશભાઈ, છેલ્લી પ્રતિક્રિયા તમારી કે સમાજનું જે આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ થકી આગેવાનોને રાજનેતાઓ તો એ મંચ ઉપર જોવા મળશે, પણ એ સમાજનો સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ કે એના માટે સમાજ શું આયોજન કરશે, શું નવી એવી રણનીતિ તૈયાર કરશે કે એનાથી એને સીધી અસર કરે? જો કાર્યક્રમ થાય કે ન થાય, સમાજના તમામ લોકો માટેની ચિંતા હંમેશા સમાજના આગેવાનો, સામાજિક સંગઠનો અને સંસ્થાઓ કરતી હોય છે. કાર્યક્રમો થકી અથવા કોઈ કાર્યક્રમોના આયોજન થકી સમાજના લોકોને બેનિફિટ થાય, સમાજના લોકોની વાતો સંભળાય, એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. એટલે ખાસ કરીને સમાજનું શક્તિ પ્રદર્શન કયો કે સમાજની એક ચર્ચાનો વિષય કયો કે એક સ્નેહ મિલન કયો, આ તમામ વિષયો પરથી સમાજના લોકોના આધારિત જ આ બધા આયોજનો થતા હોય છે. એટલે જે અમદાવાદમાં આયોજન થવાનું છે એમાં નાનામાં નાના વ્યક્તિનું એમાં ઇન્વોલ્વમેન્ટ રહેશે, એ જ સૌથી મોટું એને ફાયદો થશે. બિલકુલ દિનેશભાઈ, ગીતાબેન અને મનોજભાઈ આપ જોડાયા બદલ આભાર. આવનારા 28 તારીખ અને ત્યારબાદ સુરતની અંદર એટલે કે નવા વર્ષની શરૂઆતમાં 2026ના પહેલા જ સપ્તાહની અંદર સુરતની અંદર પણ આ જ પ્રકારનું એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. શરૂઆત એ ખોડલધામથી થઈ. એ ખોડલધામના મંચ ઉપર શું થયું એ તમામ લોકો જાણે છે. એક સામાજિક દિગ્ગજ નેતા અને એક રાજકીય દિગ્ગજ નેતા, એ બંને નેતાઓની વચ્ચે જે કલહ ચાલી રહ્યો હતો તેનું પૂર્ણ વિરામ ત્યાં આવ્યું અને તેના મધ્યસ્થી બન્યા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી. એ સૌ કોઈ દ્રશ્યોની અંદર પણ જોયું. પરંતુ હવે ચર્ચા એ વાતની શરૂ થઈ છે કે અમદાવાદની અંદર અને સુરતની અંદર થનાર આ મહાસંમેલનના મંચ ઉપર શું નવું થવાનું છે, આ સંમેલન થકી સુરત અને અમદાવાદની અંદર કયા પ્રકારની ચર્ચાઓ થશે, એ રાજકીય આગેવાનો જે આવવાના છે એમને કયા પ્રકારની સમાજના આગેવાનો એ મંચ ઉપરથી ટકોર કરશે કે જેના કારણે ત્યાં બેઠેલો સમાજનો નાનામાં નાનો વર્ગનો એ માણસ, મધ્યમ પરિવારમાંથી આવતો એ સમાજનો વ્યક્તિ, એને શું લાભ થશે તેની જ રાહ એ ત્યાં બેઠેલો વ્યક્તિ પણ જોશે. બિલકુલ, જે રીતના એ સમયાંતરે શક્તિ પ્રદર્શનો એ પાટીદાર સમાજ વારંવાર કરી રહ્યું છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે અનેક એવા મુદ્દાઓ ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં આવતા હોય છે. જે મુદ્દાની લડત વર્ષોથી આ ચાલતી હોય તે લડત પૂરી થયા બાદ કોઈ નવા મુદ્દાઓ આવે અને મુદ્દાઓ આવવા જ જોઈએ. સમાજના આગેવાનોનું કામ જ એ સરકાર અને પબ્લિક છે, એના સમાજના લોકો છે, તેમની મધ્યસ્થી બનવાનું હોય છે. પણ જ્યારે જ્યારે અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે સ્ટેજ ઉપરથી એ શક્તિ પ્રદર્શન કે સમારોહ એ ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ માટે કરાતું હોય છે, તો ક્યારેક એ રાજકારણનો હાથો બની અને લોકોને ક્યાંક ને ક્યાંક એ માર્ગે લઈ જવા માટે પણ થતું હોય છે. પણ અત્યારે જે વાત થઈ રહી છે એ પાટીદાર સમાજના જે નેતાઓ છે તેનો સન્માન સમારંભનો જે કાર્યક્રમ છે
કારણ કે ચર્ચાઓ એટલા માટે તેજ બની છે કેમ કે ખોડલધામમાં જે સમારોહનો કાર્યક્રમ હતો એ સમાધાનનો કાર્યક્રમ બન્યો હતો. એટલે હવે શું અમદાવાદના કાર્યક્રમમાં પણ કોઈ આવું રાજકીય સમાધાન થશે કે પછી કોઈ આગેવાનો કે જે સમાજની અલગ અલગ પાખો સાથે જોડાયેલા છે પણ એક સાથે એક મંચ ઉપર જોવા નથી મળતા કે અહીંયા આ ટાઈપનું સમાધાન થશે? જોવાનું રહેશે. પણ આ જે કાર્યક્રમ છે તેને લઈ તમારું શું માનવું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.